મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ થઈ ગઈ છે ત્યારે જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર, તાલુકા અને જિલ્લાના સુપરવાઇઝરો અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા તેમજ આરોગ્ય કર્મચારીઓની છેલ્લા 2 વર્ષથી પડતર માંગ ન સંતોષાતા હડતાલ કરી હોવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત કર્મચારીઓને પગાર વધારો અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સાથેની માંગ કરવામાં આવી હતી। આ દરમિયાન જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો। जगदीश प्रजापति प्रमुख महीसागर जिला आरोग्य कर्मचारी मंडल छेल्ला 2 वर्षथी अमारी 2 પડતર માંગણીઓ, एक टेक्निकल गणी टेक्निकल पगार धोरण આપવું અને એક પરીક્ષા અમારી જે લાગુ કરી છે એમાંથી મુક્તિ આપવી। આ 2 પ્રશ્નોની છેલ્લા 2 વર્ષથી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત ગુજરાત સરકારમાં કરી છે। અમારા બંને પ્રશ્નોમાંથી નિરાકરણ ના હોવાના કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ગત 5 તારીખે मार्शियल मूकी तमाम कर्मचारीओ गांधीनगर धरना कर्या। त्यारबाद 7 तारीख थी अमे ऑनलाइन और ऑफलाइन रिपोर्टिंग बंद कर्युं। तेम छतां अमारा प्रश्नोनुं निराकरण न होवाना कारणे आजे 17 तारीख 17/3/2025 थी गुजरात राज्य आरोग्य कर्मचारी मंडळना आदेश अनुसार महीसागर जिल्लो पण तमाम कर्मचारीओ साथे आजथी अचोक्कसनी हड़तालमां जोडाय छे। 450 कर्मचारीओ अमारा हड़तालमां जोडाय छे महीसागर जिल्लाना। अमे जे कर्मचारीओ जोड़ाया छीए ए फील्डना कर्मचारीओ छे। अमे घरे घरे जई अने छेवाड़ाना मानवी सुधी सेवाओ आपीए छीए। आजे अमारा हड़ताल पर जवाना कारणे अमारे अत्यारे जे 2 ऋतु गर्मी अने ठंडी भेगी थई छे एना लीधे फीवरना जे केसीस छे एटले फीवरना केसीसमां बी ए सेवाने बी नुकसान थशे। बीजું કે અમારો મમતા દિવસ થાય જે બાળકોને સગર્ભા માતાને જે રસી મૂકવામાં આવે છે એ પ્રોગ્રામને પણ નુકસાન થશે। એનસીડી પ્રોગ્રામ ચાલે છે એને પણ નુકસાન થશે અને અત્યારે ફેમિલી હેલ્થ સર્વે ચાલે છે એ પ્રોગ્રામને પણ નુકસાન થશે। शीतलबेन पटेल, फीमेल हेल्थ वर्कर, सूचित मंडल प्रमुख। છેલ્લા 2 વર્ષથી અમે સરકારને અમારી 2 માંગણીઓ છે। એક છે ટેકનિકલ અને બીજી માંગણી અમારી છે પરીક્ષા મુક્તિ। અમે છેલ્લા 2 વર્ષથી સરકારને લેખિત અને મૌખિક અનેક ગણી રજૂઆતો કરી છે, છતાંય સરકારે અમારી એક પણ માંગણીનો સ્વીકાર નહોતો કર્યો, જેના કારણે અમે 17/3/2025 ના રોજ રાજ્યના તમામ કર્મચારીઓ, હેલ્થ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છે। તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે જલ્દ સે જલ્દ અમારી આ બંને માંગણીઓનો સ્વીકાર કરે અને આ અમારી હડતાલનો સુખદ અંત આવે।